હેલો, હું છું અદિતિ ને હું કરું છું વ્લોગિંગ. આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં હું અને મમ્મી, ફોઈ અને દસુ ચારેય લોકો તૈયાર થઈ ગયા હતા, કેમ કે અમારે જવાનું હતું પીવીઆરમાં. તો પીવીઆરમાં અમે અત્યારે ફેમસ પિક્ચર લાલો જોવા માટે આવ્યા હતા. અને કહીએ ને તો આજે મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે, તો મમ્મી કહે ચાલ હું તને લઈ જાઉં, ધવલને તો કામ છે એ તો નહીં આવી શકે. તો અમે લોકો લાલો પિક્ચર જોવા ગયા હતા. બહુ જ મસ્ત છે. અને ખાસ કરીને અંદર જે લાલા મતલબ જે કૃષ્ણ ભગવાનનો જેણે રોલ કર્યો છે ને એનો જે રોલ છે, એનું પરફોર્મન્સ છે, એ મને એક્ટિંગ એ બહુ જ ગમી છે. તો તમે પણ જરૂર જોજો. જો આજે ભાઈ મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે ને, એટલા માટે હું ધવલ માટે ચોકલેટ લાવી છું. તો લો ધવલ, લો, હેપી એનિવર્સરી. થેન્ક યુ. તો ચોકલેટ લાવી છું. બે છે, બે ખાઈ જાજો. મોમોસ લવાય એમ છે. જો અત્યારમાં ક્યાં બપોરે મોમોસ મળે, આ તો કેવું ચોકલેટ લાવી તમારા માટે. વેલકમ. તમને સાદી ડેરી મિલ્ક ભાવે એટલે લાવી છે. અમારે ભાઈ બહાર જવાનું છે ને, તો મમ્મીએ છે ને પપ્પા માટે મસ્ત લાઈવ ઢોકળા બનાવ્યા બને એટલે હમણાં તમને બતાવો. તો જો મસ્ત મજાના આપણા દડા જેવા ઢોકળા તૈયાર થઈ ગયા છે. ફૂલીને દડા જેવા ત્યાં આપણી ભાષામાં દડા જેવા. તો મમ્મી એનો વઘાર કરે છે. હું પપ્પાને ઘર રોકાવા ગઈ ને, એમાં મમ્મીએ નવું બહુ બધું બનાવીને ખાધું. નવા અખતરા કર્યા. અરે તાર પપ્પા પેલા બહુ બનાવતા, બા હતા ને બાને બહુ ખાવતા. પેલા બનાવતા એટલે પછી વચ્ચે ભૂલાઈ ગયું હોય, અમુક સમય જતો રહે ને એટલે હા, પછી પાછું ચાલુ કર્યું. આવા મસ્ત મજાના ઢોકળા છે, એકદમ સાદા સિમ્પલ અને ફટાફટ બની જાય ને એવા. તો ચાલો બધા ખાઈ લઈએ. બધાય નહીં, પપ્પાને એકને જ, કેમ કે અમારે જવાનું છે બહાર. પ્રિન્સમાં આવ્યા છીએ જમવા માટે. નિકોલ રોડ પર આવેલી પ્રિન્સ કોર્નર, એમાં. તો હું, મમ્મી, ધવલ અને કેવલભાઈ બધા આવ્યા. પહેલી ડીશ મંગાવી છે મંચુરિયમ રાઈસ. તો મંચુરિયમની ગોળીઓ છે અને રાઈસ છે, ફ્રાઈડ રાઈસ. તો હવે આવી ગઈ છે બાલ્ટી. તો આ પનીર બાલ્ટી મસાલા છે. તો ઘરે બાલ્ટીમ નથી ખાતા ને, એટલે અહીંયા આવીને બાલ્ટીમ ખાઈએ, ડોલમાં ખાઈએ આપણી ભાષામાં. તો અહીંયા રોટલી અને બાલ્ટી આવી ગઈ, બાલ્ટી મસાલા. ચાલો હવે જમવા. આટલું જ મંગાવ્યું છે આજે. જમીને ઘરે આવ્યા ત્યારે થોડુંક લેટ થઈ ગયું હતું. પછી મૂવી જોયું અને સાથે સાથે આજે આપણે આ વિડીયોનો એન્ડ લઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.